हेलो विद्यार्थी मित्रों, ધોરણ 10ની અંદર આપણે અગાઉના લેક્ચર્સની અંદર પાઠ યુનિટ જોયા, 2 યુનિટનો આપણે અભ્યાસ કર્યો છે. આજે આપણે ગ્રામર તરફ જઈ રહ્યા છીએ. તો આપ બધા જાણો છો, બોર્ડની પરીક્ષામાં જેટલું ટેક્સ્ટ બુકનું મહત્ત્વ છે, જેટલું સપ્લિમેન્ટરીનું મહત્ત્વ છે, એટલું જ ગ્રામર અને કમ્પોઝિશનનું છે. તો ગ્રામરની અંદર કયા કયા ટોપિક છે એની આપણે ફટાફટ ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં તો ટેન્સનો આપણે અભ્યાસ કરવો પડે. ત્યાર પછી એક્ટિવ પેસિવ, ઇનડાયરેક્ટ સ્પીચ, એડિટિંગ માટે, એરર માટે કન્જક્શન, પ્રેપોઝિશન, કન્ફ્યુઝન પોઈન્ટ્સ અને ફંક્શન. આ બધો અભ્યાસ કર્યા પછી કમ્પોઝિશન ડિપાર્ટમેન્ટ આવે છે. આપણે કમ્પોઝિશનના પણ માર્ક ઘણા બધા છે, જેની અંદર ઈમેલ આવે છે, એસે રાઇટિંગ આવે છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન આવે છે. તો આજથી આપણે ગ્રામરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ગ્રામરની શરૂઆતમાં શું છે, આપણે આગળના ધોરણ 9 અને 8ની અંદર ટેન્સનો આપણે અભ્યાસ કર્યો છે. તો આ ટેન્સનું આપણે સૌ પ્રથમ રિવિઝન કરશું. જે આપણે અગત્યના 9 ટેન્સ છે: સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. આ જે 9 ટેન્સ છે એને આપણે ફરીથી રિવિઝન કરવાનું પહેલાં. ત્યાર પછી આપણે ગ્રામરના ટોપિક પર જશું. તો સૌથી પહેલો કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ તો કે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ. આ સાદા વર્તમાન કાળનો ઉપયોગ શું છે? સાદો વર્તમાન કાળ આપણને ક્યાં ઉપયોગી છે એ વસ્તુ જરૂરી છે સમજવી. તો કે કોઈ રોજે રોજ અથવા તો વારંવાર જે ક્રિયાઓ ઘટે છે અથવા તો બને છે, એ બધી ઘટનાનો ઉપયોગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળમાં થાય છે. આ ઉપરાંત ગણિતના કોઈ નિયમો, વિજ્ઞાનના સિદ્ધાંતો, ઇવન આપણે બધા ક્રિકેટ મેચ જોતા હોય તો કોમેન્ટ્રી પણ આ જ કાળમાં વપરાય છે, બોલાય છે. આ એનો ઉપયોગ છે. પણ આપણે એક્ઝામની દ્રષ્ટિએ, યાદ રાખવાની દ્રષ્ટિએ આપણે આમાંથી શું યાદ રાખવાનું? તો આપણે આ કાળનો જે નિયમ છે એ નિયમ આપણે યાદ રાખવાનો છે. ખાસ નિયમ શું કહે છે? જો નિયમ બરાબર સમજો, ફરીથી સાથે સાથે લખતા જાઓ. તો કે સૌથી પહેલાં કર્તાનું સ્થાન હોય, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ, અને ત્યાર પછી કર્મ હોય છે. હવે આપણે દરેક પ્રશ્નનું સોલ્યુશન કરતા જઈએ. તો કે કરતા આપણે ખબર છે કે આપણી ભાષાની અંદર, અંગ્રેજી ગ્રામરની અંદર કયા સબ્જેક્ટ કર્તાઓ છે? તો કે આઈ, વી, યુ, એકવચન યુ, બહુવચન યુ, હી, સી, ઇટ અને ધે. આટલા આપણી પાસે કર્તાઓ છે. આ બધા કર્તા વિભક્તિ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આપણને પ્રશ્ન અહીંયા છે કે કયા કર્તા સાથે, કયા બધા કર્તા સાથે આપણી જોડે કર્તા છે આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે. એમાંથી કયા કર્તા જોડે ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને કયા કર્તા જોડે એસ કે ઈએસ આવે? સિમ્પલ નિયમ યાદ રાખો કે જો કર્તા તરીકે હી, સી કે ઇટ આ 3માંથી કોઈ બી કર્તા હોય તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. આ આપણને ખબર હોવી જોઈએ.
વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ એટલું જ રાખવાનું છે આપણા નિયમ મુજબ, જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી કે ઈટ હોય તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે છે. આપણે એ જ યાદ રાખવાનું છે ખાસ. હવે બીજી વસ્તુ સમજો તમે, જો કર્તા આપણી જોડે કેટલા છે? આઈ, વી, યુ, હી, સી, ઈટ અને ધે. આ તો આપણને યાદ હોવું જ જોઈએ. આમાંથી તમારે આ જ એક નિયમ યાદ રાખવાનો છે કે ક્યાં તમે ક્રિયાપદનું મૂળરૂપ, આ કાર્ડ એવું છે કરતા પછી ડાયરેક્ટ ક્રિયાપદ છે, ક્રિયાપદનું સ્થાન આવે છે, ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ. આપણી પાસે ઘણા બધા આવા ઉદાહરણો પડ્યા છે. તમે સમજો, આપણે ઉદાહરણ દ્વારા સમજીએ આને. તો એવી રીતે જેમ કે હું એક વાક્ય લખું છું, હું ક્રિકેટ રમું છું. વર્તમાન કાળ હોય ને મિત્રો, તો એ વર્તમાન કાળની અંદર શબ્દની પાછળ છે છું, છો, છીએ. આનો પ્રયોગ થાય જ છે. હું ક્રિકેટ રમું છું. અમે અહીંયા ધારો કે કર્તા તરીકે અમે હોય તો અમે ક્રિકેટ રમીએ છીએ. પાછળનો શબ્દ ચેન્જ થતો રહે છે. તો આ વાક્યને આપણે આરામથી અંગ્રેજી કરી શકીએ. આપણે વિચારી લીધું કે આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે, આ વાક્યને મારે ઇંગ્લિશ ફોર્મની અંદર ચેન્જ કરવું હોય તો આરામથી થઈ શકીએ કે હું, એટલે એના માટે આપણી પાસે શબ્દ છે આઈ. હવે આપણને કરતા છે, જો આઈ હોય તો શું આવે છે? ક્રિયાપદનું મૂળરૂપ આવે. તો ક્રિયાપદ શું છે? રમવું. રમવા માટેનો શબ્દ છે પ્લે. શું રમવાની વાત છે? તો કે ક્રિકેટ. આઈ પ્લે ક્રિકેટ. ઇઝીલી તમે કોઈ પણ વાક્યનું અંગ્રેજી બનાવી શકો છો. આ જ વાક્યને આપણે અલગ ફોર્મમાં, બીજા ફોર્મમાં જોઈએ. ધારો કે હુંની જગ્યાએ રોહનનો પ્રયોગ થાય. રોહન ક્રિકેટ રમે છે, આવો પ્રયોગ થાય કે રોહન ક્રિકેટ રમે છે. તો આ વાક્યનું કેવી રીતે થાય? તો રોહન, રોહન શેમાં છે? તો કે ત્રીજો પુરુષ એક વચન હી કરતા છે. તો હી હોય તો ક્રિયાપદનું કેવું રૂપ આવે? એસ કે ઈએસ. તો ક્રિયાપદ આપણી પાસે શું છે? પ્લે. તો પ્લેનું શું થાય? એસ. રોહન પ્લેઝ ક્રિકેટ. આરામથી અંગ્રેજી બનાવી શકાય છે. હજી વાક્ય જોઈએ આપણે કે આવું વાક્ય હોય કે અમે અંગ્રેજી ગ્રામર ભણીએ છીએ. અમે અંગ્રેજી ગ્રામર ભણીએ છીએ. પહેલાં એક દ્રષ્ટિએ તમારે સૌથી પહેલું ફોકસ તમારું એ હોવું જોઈએ કે આ કાળનું વાક્ય છે. ક્રિયાપદ ઉપરથી ખ્યાલ આવી જાય, ભણીએ છીએ એટલે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ આવે. હવે તમે આને આરામથી અંગ્રેજી બનાવી શકો કે અમે એટલે શું થાય છે? તો કે વી. કરતા વી છે તો ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે છે. તો ક્રિયા કઈ છે? ભણીએ છીએ. તો શું આવે? તો કે વી ટીચ, લર્ન. વી લર્ન ઇંગ્લિશ ગ્રામર. આરામથી તમે અંગ્રેજી બનાવી શકો છો. એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમારે બે નિયમ યાદ રાખવાના છે. એક નિયમ એ છે, જો સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચનામાં કર્તા તરીકે આઈ, વી, યુ કે ધે હોય તો ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. બીજો નિયમ એ છે, જો સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચનામાં કર્તા તરીકે હી, સી કે ઈટ હોય તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે છે. મિત્રો, ખાલી આ બે નિયમ યાદ રાખી લો, આખો કાળ તરત જ તમને આવડી જશે. સાદા વર્તમાન કાળમાં જો યાદ રાખવાનું હોય તો આ જ છે કે ક્યાં કર્તા જોડે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવું અને કેની જોડે એસ કે ઈએસ. આમાં કોઈ સહાયકારક હેલ્પિંગ વર્બ નથી. આપણી જોડે જે સહાયકારક છે એમ, ઇઝ, આર કે હોઝ, વેર, હેવ, હેઝ, કોઈ મોડલ ઓક્સિલરીઝ કે આમાં કંઈ નથી.
કર્તા પછી સીધું સ્થાન ક્રિયાપદનું છે. ક્રિયાપદમાં જ તમારે નક્કી કરવાનું ક્યાં કર્તા જોડે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, ક્યાં કર્તા જોડે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. આટલું જ યાદ રાખવાનું છે. તો ફક્ત 2 લાઈન યાદ રાખો કે જો કર્તા તરીકે આઈ વી યુ ધે તો ક્રિયાપદનું મૂળ રૂપ, જો કર્તા તરીકે હી સી ઈટ તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ. બીજું કંઈ યાદ રાખવાનું નથી આ કાળની અંદર. બીજો કાળ શું કહે છે? બીજો કાળ છે આપણો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં શું કહી છે તો કે ચાલુ વર્તમાન કાળ. હવે આપણને બધાને ખબર છે આ કાળનો ઉપયોગ શું, કારણ કે જ છે વર્તમાન કેવો તો કે ચાલુ. મતલબ આ કાળમાં ક્રિયા હાલમાં અત્યારે જ બની રહી છે, ઘટી રહી છે એવું દર્શાવવા માટે આ કાળનો પ્રયોગ થાય છે. તમે લોજિક વિચારો ને તો સાદો વર્તમાન કાળે તમને એમ જ લાગશે ક્રિયા બની રહી છે. હવે જો બેનો તફાવત શું થાય છે ને એ આપણે પકડવાનો છે. હવે આનો નિયમ શું કહેવા માંગે છે, આનો નિયમ સમજજો. ચાલુ વર્તમાન કાળનો નિયમ શું કહેવા માંગે છે તો કે સૌથી પહેલા કર્તા પ્લસ એમ ઇઝ કે આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી અને કર્મ. હવે તમને પ્રશ્ન થાય એમિઝાર ક્યાંથી આવ્યું, એમિઝાર શું છે? પહેલો પ્રશ્ન આપણને આ થાય કે એમિઝાર શું છે? એમિઝાર ટુ બીનું વર્તમાન કાળનું રૂપ છે. જો વર્તમાન કાળ છે એટલા માટે આ વર્તમાન કાળનું રૂપ વપરાય છે આની અંદર. આ એમિઝાર વર્તમાન કાળના જે રૂપો છે એ શું છે તો કે સહાયકારક ક્રિયાપદ છે. સાદા વર્તમાન કાળમાં શું હતું, ડાયરેક્ટ ક્રિયાપદ છે. અહીંયા ક્રિયાપદ નથી, સહાયકારક ક્રિયાપદ છે, પછી ક્રિયાપદનું આઈએનજી છે. બેનો તફાવત, બેની કમ્પેરિઝન કરો, બેનો ડિફરન્સ શોધો તો તમને ખ્યાલ આવે કે બે કાળ વચ્ચે શું તફાવત છે, શું સરખામણી કરવી. હવે શું આપણને પ્રશ્નનું હવે સોલ્યુશન કરીએ કે એમિઝાર છે તો ક્યાં કર્તા સાથે એમિઝારનું કયું રૂપ આવે, તો એને પણ આપણે લખી લઈએ. આઈની સાથે એમ આવે, વીની સાથે આર આવે, યુની સાથે પણ આર આવે છે, એક વચન બહુવચન બંને યુની સાથે આર આવે. જ્યારે હી સી અને ઈટની સાથે ઇઝ આવે છે અને તેની સાથે આર આવે છે. આપણો કર્તાનો ચાર્ટ બન્યો. ક્રિયાપદ તો બધા આ કાળની અંદર દરેક ક્રિયાપદનું આઈએનજી વાળું જ રૂપ આવે છે. એટલે ક્રિયાપદનો તો આપણને કોઈ પ્રશ્ન નથી. અહીંયા આપણને ક્રિયાપદમાં જ 2 ભાગ પડે છે. ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે છે. જ્યારે અહીં ક્રિયાપદનું આઈએનજી જ છે, ફિક્સ છે, એમાં કંઈ બદલતું નહીં. હવે આપણને આનું વાક્ય જોઈએ. જો વાક્ય તમે હું અત્યારે ક્રિકેટ રમી રહ્યો છું. હવે તપાસો તમે બે રચના. અહીંયા પણ આપણે વાક્ય લખ્યું. અહીંયા વાક્યમાં શું આવ્યું છે તો કે હું ક્રિકેટ રમું છું. જ્યારે અહીંયા શું આવ્યું, રમી રહ્યો છું. શું બેના તફાવત તમને આઈડિયા આવી જાય. ક્રિયાપદ જો રમી રહ્યો, જ્યારે અહીંયા શું છે રમું છું. આ તફાવત છે. આપણી પાસે કેટલા બધા ક્રિયાપદો હોય આપણે બનાવી શકીએ. રમી રહ્યો, વાંચી રહ્યો, જોઈ રહ્યો, લખી રહ્યો, આ બધા ક્રિયાપદ ચાલુ કાળના છે. વર્તમાન કાળ છે એટલે છે, છું, છો, છીએ આવે. ભૂતકાળ હતો, હતી કે હતું આવે. આ તફાવત છે. હવે આ વાક્યને તમે ઇઝીલી અંગ્રેજી બનાવી શકો. આ વાક્યનો હું એટલે આઈની સાથે શું આવે તો કે આઈ એમ
ક્રિયાપદ શેમ આવશે? આઈએનજીમાં. રમી રહ્યો તો પ્લેઇંગ, આઈ એમ પ્લેઇંગ. શું રમી રહ્યો તો કે ક્રિકેટ. અત્યારે એના માટેનો શબ્દ છે આપણી જોડે નાવ. ટૂંકમાં આપણે આ રચના શું કહે છે તો કે કરતા પછી ડાયરેક્ટ એમ ઇઝ આર અને ક્રિયાપદ આઈએનજી. આ રચના શું કહે છે? કરતા પછી તરત જ ક્રિયાપદનું મૂળરૂપ અથવા ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે. આ બે જ વસ્તુ યાદ રાખવાની છે બંને કાળની અંદર. જો તમે ક્રિયાપદનું મૂળરૂપ હોય કરતા પછી તરત, પેલી વાત એ છે કે કરતા પછી સીધું જ ક્રિયાપદ હોય તો એ સાદો વર્તમાન કાળ હોય, અને કરતા પછી એમિઝાર પછી ક્રિયાપદ હોય તો ચાલુ વર્તમાન કાળ હોય. અત્યારે આપણે એક્ટિવ વોઇસની રચના અભ્યાસ કરી રહ્યા છીએ, અને એમાંય બેઝિક આપણે અત્યારે એફિર્મેટિવ સેન્ટેન્સ જ અભ્યાસ કરી રહ્યા છીએ, હકાર વાક્ય છે. તો બંને હકાર વાક્ય વચ્ચેના તફાવત જુઓ તમે ખાલી. ફક્ત 3 મુદ્દાની અંદર બંને કાળનું વિશ્લેષણ, એનાલિસિસ થઈ શકે. સાદો વર્તમાનકાળ શું કહે છે? કર્તાની બાજુમાં ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ કે ઈએસ. ચાલુ વર્તમાનકાળ શું કહે છે? કર્તાની બાજુમાં એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી. હવે મિત્રો આપણે યાદ એ રાખવાનું કે કરતા પછી એમ ઇઝ આર આપેલા હોય ડાયરેક્ટ કરતા પછી, તો એ ચાલુ વર્તમાન કાળ માટે વપરાય છે. એક્ટિવ વોઇસની જ વાત છે, કર્તરી રચનાની જ વાત છે, કર્મણીની નથી. જ્યારે સાદો વર્તમાન કાળ શું કહે છે? કરતા પછી ક્રિયાપદનું ડાયરેક્ટ મૂળરૂપ કે એસ કે ઈએસ આવે છે. તમારી જોડે ઘણું બધા ક્રિયાપદો છે અભ્યાસ કરવા માટેના. મેં જેમ વાક્ય લખ્યું કે હું ક્રિકેટ રમું છું, તમે અહીંયા વાક્ય બદલાવી શકો. અમે ટીવી જોઈએ છીએ, અમે નવલકથા વાંચીએ છીએ, રોહન શાળાએ જાય છે. તમે ઘણો બધો અભ્યાસ કરી શકો છો. એ જ રીતે એ જ વાક્યને તમે આ વાક્યની રચના બનાવો. 3 વાક્ય આપણે લખ્યા હોય સાદા વર્તમાન કાળમાં, હું વાંચું છું, હું શાળાએ જાઉં છું, હું ટીવી જોઉં છું. એ 3 વાક્યને તમે ચાલુ વર્તમાન કાળમાં લખો. હું અત્યારે વાંચી રહ્યો છું, હું અત્યારે શાળાએ જઈ રહ્યો છું, હું અત્યારે ટીવી જોઈ રહ્યો છું. તમે જેટલા વધારે એક્ઝામ્પલનો પ્રયોગ કરો એટલો તમારો અભ્યાસ વધારે ઊંડાણપૂર્વક અને સુદૃઢ થાય. જો તમે એવું ઈચ્છતા હોય કે મારે અંગ્રેજી ગ્રામર શીખવું છે, મારે કાળ શીખવા છે, ને ગ્રામર શીખવાનો આ પાયો છે, કાળ છે તો જ અંગ્રેજી છે, તો તમારે આ વસ્તુ શીખવી પડશે. બંને નિયમનો બરાબર અભ્યાસ કરજો. વધારેમાં વધારે એક્ઝામ્પલ્સનો અભ્યાસ કરજો. વધારેમાં વધારે એક્ઝામ્પલ્સ નોટબુકની અંદર રિટર્ન કરજો, એનો અભ્યાસ કરજો. સબ્જેક્ટ કરતાઓ ચેન્જ કરી, વાક્ય બદલાવી, જેથી કરીને આપણા કાળનું જ્ઞાન ફરી પાછું એટલું બધું દઢ બની જાય કે ઊંઘની અંદર પણ આપણને કોઈ કાળ પૂછે તો આપણને આવડી જવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, રિવિઝનની અંદર બરાબર ગહનતાથી અભ્યાસ કરજો, જેથી કરી આગળના એક્ટિવ પેસિવ, ઇનડાયરેક્ટ સ્પીચ, ફંક્શન્સ, આ બધા ટોપિકનો તમને અભ્યાસ એકદમ સરળતાથી થાય. વિડીયોને વધારેમાં વધારે લાઈક કરજો, શેર કરજો, અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.